યસ, ઓલ સેટ. ઓકે, ચાલો. સરસ મજાનું. ગઈકાલે બધા રાત્રે 12 વાગ્યા સુધી જાગ્યા હશો. એમ આઈ રાઈટ? કેટલા વાગ્યા સુધી? 12 વાગ્યા સુધી બધા જાગ્યા હશો. સર અમારે તો 1 વાગી ગયો હતો. હા, તો 1 વાગ્યા સુધી જાગ્યા હશો. બધા જાગ્યા હતા? બધા કેટલા કેટલા વાગે સૂતા હતા? કેટલા વાગે સૂતા હતા બધા? દોઢ. ઓહો, 11, 12:30. વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં, ચાલો. હું 10 વાગ્યામાં સૂઈ ગયો હતો. પછી 12 વાગે જાગ્યો તો પાછો. 10 વાગે સૂઈ ગયો હતો. પછી 12 વાગે જાગ્યો. 12 વાગે જાગીને મેં પોલ જોયો. મેં કીધું ચાલો. ઘણી બધા બાળકો એમ કહે છે કે કાંઈ વાંધો નહીં સાહેબ, અમારે સૂવાનું તો 10 વાગ્યા સુધી જ હોય. અમે બહુ વધારે સૂતા નથી. તો એમ થયું કે ચાલો લેક્ચર લઈ લઈએ. એટલે પછી આપણે લખી નાખ્યું કે આવતીકાલે ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળ. बैंक सिल्लक मेल. राइट? कुछ था? ठीक है. તો જે બેંક સિલક મેળ છે, બેંક સિલક મેળમાં આપણે ગઈકાલે જે જોયું હતું એ મજા આવી ગઈ હતી. જોકે સાહેબ આજ પહેલો દિવસ છે તો ક્યાંથી મજા આવી હોય. રેડી? તો ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળ. આપણે રોકડ મેળ જોઈ ગયા હતા, યાદ છે? આપણે રોકડ મેળ જોઈ ગયા હતા, યાદ છે? કુછ યાદ છે? રોકડ મેળ. રોકડ મેળ એની બે બાજુ હતી. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. આ બાજુ આપણે આય કહેતા હતા, આ બાજુ વ્યય કહેતા હતા. યાદ છે કઈ? હા સર. રોકડ મેળ. રેડી? આવે તો ઉધાર, આવે તો ઉધાર અને જાય તો જમા. આમાં બેંક ખાતું બનાવતા હતા, ખબર છે? બેંક ખાતું. રોકડ મેળના બે પ્રકારનો રોકડ મેળ હતો. એમાં બીજો પ્રકાર હતો, એમાં રોકડ અને બેંક આવતું હતું. તો રોકડ મેળની બેંક બાજુ આવે તો ઉધાર, જાય તો જમા. સેમ ટુ સેમ પાસબુકમાં હોય. પાસબુક જોઈ છે બધાએ? પાસબુક. આ બાજુ ઉધાર હોય, આ બાજુ જમા હોય. સેમ ટુ સેમ શું હોય? પાસબુકમાં હોય. સેમ ટુ સેમ પાસબુકમાં હોય. રેડી? નીચે દોડ નાખું. પાસબુક. આ બાજુ ઉધાર, આ બાજુ જમા. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. પાસબુકમાં સેમ. રાઈટ? ધ્યાનથી સાંભળજો હવે, ધ્યાનથી. આખું ચેપ્ટર આના ઉપર જ છે. આખું ચેપ્ટર આના ઉપર છે. સૌ પ્રથમ રોકડ મેળની બેંક બાજુ જોવાનું. સૌ પ્રથમ રોકડ મેળની કઈ બાજુ જોવાનું? બેંક બાજુ જોવાનું. રોકડ મેળની બેંક બાજુ આવે તો ઉધાર, જાય તો જમા. એટલામાં ખબર પડી? રોકડ મેળની બેંક બાજુ જોવાનું. સૌ પ્રથમ રોકડ મેળની બેંક બાજુ જોવાનું. આવે તો ઉધાર, જાય તો જમા. પછી એના વિરુદ્ધ પાસબુકમાં જોવાનું. એના વિરુદ્ધ કઈ બુકમાં જોવાનું? પાસબુકમાં. જો રોકડ મેળની જમા બાજુ 10,000 રૂપિયા લખેલા હોય તો પાસબુકની ઉધાર બાજુ 10,000 રૂપિયા લખેલા હોવા જોઈએ.
રોકડ મેળની જમા બાજુ 10,000 રૂપિયા લખેલા હોય તો પાસબુકની જમા બાજુ 10,000 રૂપિયા લખેલા હોવા જોઈએ જોઈએ ને જોઈએ. ઓકે, ગ્રુપમાં ચેટ ઓપ્શન નથી આવતો, એ પછી આવશે. આ લેક્ચર પૂરો થાય ને પછી આવશે, ત્યાં સુધી નહીં આવે. હા, ઓનલી એડમિન મેં જ કર્યું છે, કારણ કે તમે વધારાની વાતચીત ન કરો ને એટલા માટે. લેક્ચર પૂરો થાય ને પછી એવરીવન કરી નાખું. હો, પછી એવરીવન આવશે. દિયા, લેક્ચર પૂરો થઈ જાય ને પછી. રોકડ મેળની ઉધાર બાજુ 5,000 રૂપિયા લખેલા હોય તો પાસબુકની જમા બાજુ 5,000 રૂપિયા લખેલા હોવા જોઈએ. હોવા જોઈએ એટલે જોઈએ. દ્વિનોંધી નામા પદ્ધતિ, ધ્યાનથી સાંભળો. કઈ પદ્ધતિ? દ્વિનોંધી નામા પદ્ધતિ. ઉધાર બાજુ જેટલી રકમ હોય એટલી રકમ જમા બાજુ હોવી જોઈએ જોઈએ અને જોઈએ જ. ઉધાર બાજુ જેટલી રકમ હોય એટલી જ રકમ જમા બાજુ હોવી જોઈએ. માની લ્યો કે ઉધાર બાજુ 5,000 છે પણ જમા બાજુ 5,000 લખેલા નથી, તો ડિફરન્સ આવે. આવે ને ડિફરન્સ? ઉધાર બાજુ 5,000 લખેલા છે, જમા બાજુ 5,000 લખેલા નથી, તો તફાવત આવે. શું આવે? તફાવત. કે સાહેબ ઉધાર બાજુ 5,000 છે, જમા બાજુ 5,000 નથી, તો લખો. ખબર પડી? ઉધાર બાજુ 5,000 છે, જમા બાજુ 5,000 નથી, તો સાહેબ જમા બાજુ 5,000 લખો. ત્યાં ડિફરન્સ આવ્યો, તફાવત આવ્યો. અને આ જે લખવાની પ્રક્રિયા છે ને, અહીંયા 5,000 લખવાની જે પ્રક્રિયા છે ને, એને કહેવાય બેંક સિલક મેળ. એનો મતલબ એમ થયો કે ઉધાર બાજુ રકમ ઘટતી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાજુ રકમ ઘટતી હોય તો જમા બાજુ લખવાનું, ઉધાર બાજુ રકમ ઘટતી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાજુ રકમ ઘટતી હોય તો જમા બાજુ લખવાનું. એ જે લખવાની પ્રક્રિયા છે ને એને આપણે કહીશું બેંક સિલક મેળ. એ જે લખવાની પ્રક્રિયા છે એને શું કહીશું? બેંક સિલક મેળ. એટલામાં ખબર પડી ગઈ? ઉધાર બાજુ અને જમા બાજુ બે બાજુ સરખું લખાવવું જોઈએ. જો ઉધાર બાજુ રકમ ઘટે છે તો એને લખો, એને કહેવાય બેંક સિલક મેળ. ઉધાર બાજુ લખી નાખ્યું છે, જમા બાજુ લખવાનું બાકી છે, તો જમા બાજુ લખો. લખવાની પ્રક્રિયાને બેંક સિલક મેળ કહેવાય છે. ઉધાર અને જમા બાજુ સરખું હોવું જોઈએ, કારણ કે આપણે કાચા સરવૈયામાં જોઈ ગયા કે ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો થાય છે. ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કેવો થાય છે? સરખો થાય છે. રેડી? એટલે એ જે લખવાની પ્રક્રિયા છે ને એને કહીશું બેંક સિલક મેળ. બે બાજુ સરખું હોવું જોઈએ, જેટલું ઉધાર છે એટલું જમા. અહીંયા 5,000 લખ્યા છે, ચાલો એક્ઝામ્પલ તરીકે અહીંયા 5,000 લખ્યા છે અને અહીંયા એની એ જ રકમ, સેમ ટુ સેમ રકમ અહીંયા લખી છે 3,000, તો જમા બાજુ કેટલા ઘટે? ઉધાર બાજુ 5,000 લખ્યા છે, જમા બાજુ 3,000 લખ્યા છે, તો જમા બાજુ કેટલા ઘટે? 2,000. તો આ જે 2,000 જે લખવાની પ્રક્રિયા છે ને, આ જે લખવાની પ્રક્રિયા છે ને એને આપણે કહીશું બેંક સિલક મેળ. જે આપણે બનાવશું ને ખાતું બેંક સિલક મેળનું, બેંક સિલક મેળ. રેડી? હવે થોડી આપણે થિયરી જોઈ લઈએ. ચાલો એટલામાં ખબર પડી જાય ને તો હવે થિયરીમાં આપણને ખબર પડશે. રાઈટ? ચાલો સૌપ્રથમ બેંક સિલક મેળ એટલે શું? 1 માર્કમાં આપણને પરીક્ષામાં પૂછાય. કેટલા માર્કમાં? 1 માર્કમાં આપણને પરીક્ષામાં પૂછાય કે સાહેબ બેંક સિલક મેળ એટલે શું? તો કે અમુક નિયત સમયે એટલે કે ગમે તે સમયે રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી, મેં તમને રોકડ મેળ દોર્યો તો ખબર છે? રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બેંક બાકી વચ્ચેનો જે તફાવત મળે, મેં તમને કીધું તો ઉધાર બાજુ લખો, જમા બાજુ ન લખો તો તફાવત, જમા બાજુ લખો, ઉધાર બાજુ ન લખો તો એને તફાવત કહેવાય. ડિફરન્સ ના કારણો શોધી બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને બેંક સિલક મેળ કહે છે. રેડી? રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી, પાસબુક પ્રમાણેની બેંક બાકી વચ્ચે જે તફાવત જોવા મળે છે એને કહેવાય બેંક સિલક મેળ.
ફોર એક્ઝામ્પલ અહીંયા મેં બનાવ્યું છે રોકડ મેળ, રોકડ મેળની બેંક બાકી. અહીંયા મેં બનાવ્યું છે પાસબુક, અહીંયા મેં શું બનાવ્યું છે પાસબુક, પાસબુક પ્રમાણેની બેંક બાકી. સર અહીંયા મેં લખ્યા છે 5000, અહીંયા મેં 5000 નથી લખ્યા, તો જમા બાજુ 5000 ઘટે છે. તો આ જે 5000 ઘટે છે એ લખવાની પ્રક્રિયાને કહેવાય બેંક શિલ્લક મેળ. સાહેબ અહીંયા મેં 10000 લખ્યા છે, હા અહીંયા નથી લખ્યા સાહેબ, તો જમા બાજુ લખેલા હોવો જોઈએ. જેટલી રકમ ઉધાર બાજુ હોય એટલી રકમ જમા બાજુ હોવી જોઈએ. તો અહીંયા હું જમા બાજુ જે 10000 લખું છું એને આપણે કહીશું બેંક શિલ્લક મેળ. રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી, પાસબુક પ્રમાણેની બેંક બાકીમાં જે તફાવત જોવા મળે એને આપણે કહીશું બેંક શિલ્લક મેળ. રાઈટ, ઓકે. ચાલો આગળ. સામાન્ય રીતે વેપારી બેંક ખાતામાં ખાતું ખોલાવતા હોય છે. દરેક વેપારીનું ખાતું બેંક ખાતામાં હોય. તમારા પપ્પા જો ધંધો કરતા હોય ને તો એનું પણ ખાતું શેમાં હોય? બેંકમાં હોય છે. રાઈટ. બેંક સાથેના વ્યવહારો વેપારી 3 ખાનાવાળા રોકડ મેળમાં નોંધે છે. 3 ખાના એટલે કયા કયા ખાના? મને ભૂલાઈ ગયું, તમને યાદ હોય તો. 3 ખાનાવાળો રોકડ મેળ, બેંક, રોકડ અને વટાવ. રાઈટ, બેંક, રોકડ અને વટાવ. આપણે એમ લખીએ છીએ વટાવ, રોકડ અને બેંક. તો એ 3 ખાનાવાળા રોકડ મેળ કોણ રાખે ખબર છે? વેપારી. રોકડ મેળ કોણ રાખે? વેપારી. તો નોંધે છે. બેંક પોતાના ચોપડામાં વ્યવહારો વેપારીને ખાતે નોંધે છે, જેની નકલ પાસબુક કરી વેપારીને આપે છે. રેડી? વેપારી પોતાની પાસે રોકડ મેળ રાખે અને બેંક પાસબુકમાં નોંધ કરી અને આપણને આપે. એટલે બે આપણી પાસે જ હોય. પાસબુકના આધારે વેપારી બેંકના ચોપડે તેના ખાતાની બાકી જાણી શકે છે. પાસબુકમાં રકમ હોય, રોકડ મેળમાં રકમ હોય, એકબીજાને સરખાવાની. પાસબુકની રકમ અને રોકડ મેળની રકમ એકબીજા સાથે સરખાવાની કે મેચ થાય છે. જો મેચ ન થતું હોય તો એ જોવાનું. પાસબુકના આધારે વેપારી બેંક ચોપડામાં ખાતાની બાકી જાણી શકે છે. વેપારી અને બેંક વચ્ચે લેણદાર અને દેવાદાર જેવો સંબંધ છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. 1 માર્કમાં. પરીક્ષામાં કેટલા માર્કમાં પૂછાય? 1 માર્કમાં. કે વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ છે. મેં તમને કીધું હતું ને આ 1 માર્કમાં પૂછાય. એવી જ રીતના બીજું પણ 1 માર્કમાં પૂછાય કે વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ છે? તો કે લેણદાર અને દેવાદાર જેવો સંબંધ છે. તેથી રોકડ મેળની મુજબની બેંક ખાનાની બાકી અને પાસબુક મુજબની સરખી બાકી હોવી જોઈએ. જો ન હોય તો શું કરવું પડે? તો આપણે કરવું પડે, 1 મિનિટ હો, જસ્ટ 1 જ મિનિટ. ઓકે, ચાલો, થઈ ગયું. આગળ જોઈએ. બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ શું? ભાઈ તમે બેંક શિલ્લક મેળ જે તૈયાર કરો છો એનો હેતુ શું? એનો ઉદ્દેશ શું? તમે શું કામ બેંક શિલ્લક મેળ તૈયાર કરો છો? એનો હેતુ જાણવાનો છે કે તમે બેંક શિલ્લક મેળ શું કામ તૈયાર કરો છો. રાઈટ? બેંક શિલ્લક મેળ શું કામ તમે તૈયાર કરો છો? તો કે સાહેબ બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો મુખ્ય હેતુ રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચે કોઈ તફાવતના કારણો છે કે નહીં. ઘણી વખત કેવું થાય છે, આપણે 2 જગ્યાએ નોંધ કરતા હોઈએ. ઘણા લોકો છે ને પોતાના ઘરના ખર્ચા લખતા હોય ને કે 1 કિલો ખાંડ લીધી છે, 2 કિલો આ લીધું છે, તો 2 જગ્યાએ નોંધ કરે. એક તો પોતાના મોબાઈલમાં નોંધ કરે,
એક તો પોતાના મોબાઈલમાં નોંધ કરતા હોય અને એક ચોપડામાં નોંધ કરતા હોય. પછી મહિનો પૂરો થાય ને એટલે ચોપડો અને મોબાઈલ એ બેયને સરખાવવામાં આવે કે આમાં લખ્યું છે, આમાં લખ્યું છે, તો કે નહીં, લે આલે ભૂલાઈ ગયું તો લખી નાખો. લીધું તો છે જ વસ્તુ. ઘણી વખત ચોપડામાં લખ્યું હોય તો મોબાઈલમાં લખવાનું ભૂલાઈ ગયું હોય. રેડી? તો મોબાઈલમાં એવી એપ્લિકેશનો આવે છે એક્સપેન્સીસવાળી, ઇન્કમ એક્સપેન્સીસવાળી, એમાંય નોંધતા હોય. અને ઘણા લોકો નોંધવું જોઈએ હો. જેટલા પણ તમને આવક થાય છે, જેટલા પણ ખર્ચા થાય છે, નોંધવા જોઈએ. હું તો એવું કહું છું, હું તો નોંધું છું. જેટલા પણ ખર્ચા કરું ને, હું કદાચ 4 રૂપિયાવાળી સાઇનોસોફ્ટેક પેન લઉં છું ને, રેડ કલરની 4 રૂપિયાવાળી સાઇનોસોફ્ટેક પેન લઉં છું ને, તો પણ લખું છું કે 4 રૂપિયાની સાઇનોસોફ્ટેક પેન મેં લીધી. લખવું જોઈએ. ઘણી વખત કેવું થાય છે કે ગળપણ ઓછું હોય ને તો 1 રૂપિયાની પેલી ચોકલેટ હોય ને, ચોકલેટ એ લઉં ને તો એ પણ લખી નાખું છું 1 રૂપિયાની ચોકલેટ લીધી. એમાં કંજૂસ નથી કહેવાતા. ઘણા લોકો પૈસાનો હિસાબ રાખે ને, 1 રૂપિયાની નોંધ કરે ને તો એને લોકો કંજૂસ કહે છે. એ કંજૂસ હોતા નથી. રેડી? પણ આવક અને જાવકનો હિસાબ રાખવો જોઈએ, જોઈએ અને જોઈએ જ. વાપરવાની કોઈ ના નથી પાડતું. ભાઈ, હું 10 રૂપિયાનું વડાપાઉં ખાવ કે 15-25 રૂપિયાનું વડાપાઉં ખાવ, હું કમાઉં છું, હું વાપરું છું. મને કોઈ કહેવાવાળું છે કે ભાઈ તે 25 રૂપિયાનું વડાપાઉં હું કામ ખાધું? મને કોણ કહી જાય? હું કમાઉં છું ને હું વાપરું છું. કોઈ કહી જાય મને કે 25 રૂપિયાનું હું કામ વડાપાઉં ખાધું ને 15 રૂપિયાની હું કામ આલુ પૂરી ખાધી? કોઈ નથી કહેવાનું. રેડી? પણ આપણને તો આપણી જાતને ખબર પડવી જોઈએ ને કે આપણે કેટલા રૂપિયા વાપર્યા અને કેટલા રૂપિયા આવ્યા. ઇન્કમ એક્સપેન્સીસનો હિસાબ તમારે પણ રાખવો જોઈએ, ઘરે પણ રાખવો જોઈએ. ઘરે પણ રખાય છે. વાપરવાની છૂટી તમારે જેટલા વાપરવા હોય એટલા વાપરો. વાપરવાની કોઈ ના નથી. પણ લખાણ લખવાનું કે અહીંયા આટલા રૂપિયા વાપર્યા, અહીંયા આટલા રૂપિયા વાપર્યા, અહીંયા આટલા રૂપિયા વાપર્યા. ઘણી વખત 10 રૂપિયાનું બાલાજીની વેફર ખાવું ને તો પણ લખી નાખું છું કે 10 રૂપિયાની બાલાજીની વેફર ખાધી. મારા મોબાઈલમાં એપ્લિકેશન છે, તરત લખી જ નાખવાનું. હા, નોંધ કરી નાખવાની. વર્ષના અંતે, મહિનાના અંતે પછી ટોટલ મારવાનું કે એટલો ખર્ચો થયો, એટલી આવક થઈ, એટલે આપણને ખબર પડે કે આપણે કેટલું કમાવું. ખર્ચા ઓછા નહીં કરવાના, કમાવામાં વધારો કરવાનો. રેડી? ખબર પડી? ખર્ચા તો તમારે જે થતા હોય એ થતા જ હોય. કમાણી ઉપર ધ્યાન રાખવાનું, ખર્ચ ઉપર ધ્યાન નહીં રાખવાનું. ક્યારેય નેગેટિવ વસ્તુ ઉપર ધ્યાન નહીં રાખવાનું, પોઝિટિવ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું. એટલી કમાણી વધારી દો તમે. તમારે પૈસા બચાવવા છે, તમારે પૈસા બચાવવા છે, ખર્ચો કરવો છે તો સાથે સાથે કમાણી વધારી દો. જેટલી કમાણી વધશે ને એટલો ખર્ચો વધશે. કમાણી વધારી દો તમે, આપોઆપ પૈસા બચશે. રેડી? એટલે એ ઉપર હાલવાનું, એના ઉપર ચાલવાનું. ઓકે, તો અહીંયા એ બાકીના કારણો જાણી શકાય. બેંક સિલક મેલનું બીજું નામ શું? 1 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 1 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે કે બેંક સિલક મેળનું બીજું નામ શું? રેડી? તો બેંક સિલક મેળનું બીજું નામ છે બેંક સિલક મેળવણી પત્રક. આવું ચોપડીમાં આપ્યું છે હો, ચોપડીમાં આપ્યું છે. 1 માર્કનો અઘરો સવાલ કાઢવાનો થાય ને તો આ પૂછી નાખે, બેંક સિલક મેળનું બીજું નામ શું? 1 માર્કનો અઘરો સવાલ કાઢવાનો થાય ને, કારણ કે આ ચોપડીની અંદરથી કાઢેલો સવાલ છે. બેંક સિલક મેળવણી પત્રક. રાઈટ? ત્યાર પછી તો કે બેંક સિલક મેળમાં ઉધાર અને જમા ખાનાનો તફાવત નોંધવાનો નિયમ સમજાવો. બેંક સિલક મેળ છે, ક્યારે ઉધાર બાજુ લખાય, ક્યારે જમા બાજુ લખાય, એનો નિયમ સમજાવો. તો કે એનો નિયમ એવો છે કે બેંક સિલક મેળ બનાવતા બંને ચોપડા, આ બંને ચોપડા એટલે કયા કયા ચોપડા? તો કે પહેલો ચોપડો છે રોકડ મેળ અને બીજો ચોપડો છે પાસબુક. બેંક સિલક મેળ બનાવતા બંને ચોપડા એટલે કે રોકડ મેળ અને પાસબુક તપાસવામાં આવશે અને તફાવત શોધવામાં આવશે. તફાવત શોધવામાં આવશે એનો મતલબ એમ થયો કે ઉધાર બાજુ રકમ લખવાની બાકી રહી ગઈ છે કે જમા બાજુ રકમ લખવાની બાકી રહી ગઈ છે, એ તફાવત શોધવામાં આવશે. જો તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં ઉધાર કરી હોય તો બેંક સિલક મેળમાં
જમા ખાનામાં નોંધાશે. રેડી? રોકડ મેળમાં ઉધાર હોય તો પાસબુકમાં જમા હોવી જોઈએ. અને જો તફાવતની રકમ ખરેખર નોંધમાં જમા કરી હોય તો બેંક સિલક મેળમાં ઉધાર હોવી જોઈએ. એકમાં ઉધાર, એકમાં જમા, એકમાં જમા, એકમાં ઉધાર. દ્વિનોંધી નામા પદ્ધતિ. એક અસર ઉધાર થાય તો એક અસર જમા થવી જોઈએ. બેંક સિલક મેળ ક્યાં વ્યવહારો નોંધવામાં આવતા નથી? આ સવાલ પણ 1 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? 1 માર્કમાં આ સવાલ પણ પૂછાય કે બેંક સિલક મેળમાં કેવા પ્રકારના વ્યવહાર નોંધવામાં આવતા નથી. રેડી? તો કે બેંક સિલક મેળમાં જોજો, ધ્યાનથી સાંભળજો. પહેલા આપણી કાઠિયાવાડી ભાષામાં કહી દઉં. આપણી કાઠિયાવાડી ભાષામાં કેવા વ્યવહારો? કે જે વ્યવહારો રોકડ મેળમાં નોંધેલા હોય અને જે વ્યવહારો એના જ વ્યવહારો પાસબુકમાં નોંધેલા હોય. રેડી? જે વ્યવહારો રોકડ મેળમાં ઉધાર બાજુ 10 રૂપિયા નોંધ્યા છે, પાસબુકમાં જમા બાજુ 10 રૂપિયા નોંધાઈ ગયા છે. ભાઈ, બે બાજુ નોંધ થઈ ગઈ છે તો એ નોંધાય નહીં. યસ, રાઈટ વાત છે દ્રષ્ટિબેન. બેમાં હોય એવા વ્યવહારો નોંધાતા નથી. હવે આપણે એકાઉન્ટની ભાષામાં જોઈએ. જે વ્યવહારોના કારણે રોકડ મેળ મુજબ બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકીમાં તફાવત આવતો ન હોય તે વ્યવહારો બેંક સિલક મેળમાં નોંધવામાં આવતા નથી. દ્રષ્ટિબેને કીધું એ પ્રમાણે જે વ્યવહારોની નોંધ બે બાજુ થઈ ગઈ હોય, દ્વિનોંધી નામા પદ્ધતિ, ઉધાર બાજુ થઈ ગઈ હોય, જમા બાજુ થઈ ગઈ હોય, એવા વ્યવહારો બેંક સિલક મેળમાં નોંધવામાં આવતા નથી. રાઈટ? ચાલો આગળ જોઈએ. બેંક સિલક મેળમાં કયા ખાતા, કયા વ્યવહારો નોંધવામાં આવે છે? બેંક સિલક મેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો કે ઉધાર લખ્યા હોય, જમા ન લખ્યા હોય તો જમા બાજુ નોંધવામાં આવે. બંને બાજુ નહીં, બેમાંથી કોઈ એક બાજુ ના નોંધાયેલા હોય. જે બેમાં નહીં, એવું નહીં. સમજ્યા નહીં તમે? બેમાંથી કોઈ એક બાજુ ન નોંધાયેલા હોય એવા. જો બે બાજુ નોંધાયા જ ન હોય તો નોંધવાની જરૂર જ નથી. કારણ કે ઉધાર બાજુ નથી તો જમા બાજુ નથી, જમા બાજુ નથી તો ઉધાર બાજુ નથી, તો કઈ નોંધવાની જરૂર જ નથી. બેમાંથી કોઈ એક જગ્યાએ નોંધાયેલા ન હોય, બેમાંથી કોઈ એક જગ્યાએ નોંધાયેલા ન હોય એવા વ્યવહારો. રેડી? જોઈએ એકાઉન્ટની ભાષામાં. જે વ્યવહારના કારણે રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકીમાં તફાવત આવે તો તેવા વ્યવહારો બેંક સિલક મેળમાં નોંધવામાં આવે છે. તેવા વ્યવહારો બેંક સિલક મેળમાં નોંધવામાં આવે છે. જે ડિફરન્સ રહી જાય છે એવા વ્યવહારો. વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ છે? વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ છે? ભાઈ, હમણાં જ આવી ગયું હતું. વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ છે? તો કે લેણદાર અને દેવાદાર જેવો સંબંધ છે. લેણદાર અને દેવાદાર જેવો સંબંધ. રાઈટ? સોજન આગળ. વેપારીના ચોપડે બેંક ખાતું એટલે શું? આ પરીક્ષામાં પૂછાય. કા એમસીક્યુમાં પૂછાય, કા એસક્યુમાં પૂછાય, પણ પૂછાય ખરા. કાં તો એમસીક્યુમાં પૂછાય, કાં તો એસક્યુમાં પૂછાય કે વેપારીના ચોપડે બેંક ખાતું એટલે શું? તો કે વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ. વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ. રોકડ મેળ વેપારી બનાવે છે અને રોકડ મેળની અંદર બેંક ખાતું હોય છે. રોકડ, વટાવ અને બેંક. રેડી? આ રોકડ મેળ હોય તો આપણે પહેલા લખતા હતા વટાવ, પછી લખતા હતા રોકડ અને પછી લખતા હતા બેંક. ત્યાર પછી રોકડ મેળ મુજબ ઉધાર બાકી. જો રોકડ મેળ મુજબ ઉધાર બાકી, ધ્યાનથી સાંભળજો. દાખલાની શરૂઆત અને દાખલાની પૂર્ણાહુતિ, એટલે કે શરૂઆત અને અંત, આ ચારમાંથી થાય છે. આ ચારમાંથી થાય છે.
રેડી? શરૂઆત, દાખલાની શરૂઆત અને દાખલાનો અંત, આ ચાર જે વાક્ય આવે છે ને, 1 2 3 અને 4, 1 2 3 અને 4, આ ચારથી થાય છે. તો રોકડ મેળ મુજબ ઉધાર બાકી સિમ્પલ જ છે. રોકડ મેળ મુજબ ઉધાર બાકી, આપણે રોકડ મેળની ઉધાર બાજુ શું હોય તો લખતા હતા? રોકડ મેળની ઉધાર બાજુ શું હોય તો લખતા હતા? યસ, બેંક શિલ્લક અથવા તો રોકડ શિલ્લક. રોકડ શિલ્લક, બેંક શિલ્લક રોકડ મેળની ઉધાર બાજુ, અને બેંક ઓવરડ્રાફ્ટ રોકડ મેળની જમા બાજુ. યાદ આવ્યું? રોકડ શિલ્લક, બેંક શિલ્લક રોકડ મેળની ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ રોકડ મેળની જમા બાજુ પર. સિમ્પલ જ છે. તો એ રીતના રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક શિલ્લક, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. એ તો આપણને ખબર જ છે. બેંક શિલ્લક ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ. આપણે અહીંથી આમ હાલવાનું, ઉધાર બાજુ જમા બાજુ. હવે આનાથી ઉલટું, આનાથી ઉલટું, પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. આનાથી ઉલટું, આ ઉધાર બાકી તો બેંક શિલ્લક, આ ઉધાર બાકી તો બેંક ઓવરડ્રાફ્ટ. યાદ રાખવાનું છે. અને ચોથું, પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક શિલ્લક, પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક શિલ્લક. રેડી? થઈ ગયું? આ ચાર વાક્યથી દાખલાની શરૂઆત અને દાખલાનો અંત, આ ચાર વાક્યથી થાય છે. આ ચાર વાક્યથી દાખલાની શરૂઆત અને દાખલાનો અંત થાય છે. યાદ રાખજો, સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ આ ચાર. રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક શિલ્લક, રોકડ મેળ પ્રમાણેની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબની જમા બાકી એટલે બેંક શિલ્લક. થઈ ગયું? ઓકે, યસ સર. ઓકે, આગળ વધીએ. હવે આપણે દાખલાની શરૂઆત કરવાની છે. દાખલાની શરૂઆત કરવાની છે. શું યાદ રાખવાનું છે? શું યાદ રાખવાનું છે? દ્વિનોંધી નામા પદ્ધતિ. એક અસર ઉધાર બાજુ હોય તો એક અસર જમા બાજુ હોવી જોઈએ. એક અસર જમા બાજુ હોય તો બીજી અસર ઉધાર બાજુ હોવી જોઈએ. જો જે બાજુ ન હોય એ બાજુ આપણે નોંધવાની. રેડી? ચાલો, તો અહીંયા આપણને દાખલા નંબર 4 આપવામાં આવેલો છે. દાખલા નંબર 4, આપણે દાખલા નંબર 4 જોવાનું છે. 31/3/2000 12મો મહિનો છે. કેટલામો મહિનો? 12મો મહિનો. એટલે 12મા મહિનાની જ નોંધ કરવાની, બીજા એક પણ મહિનાની નોંધ નહીં કરવાની. 12મો મહિનો છે એટલે 12મા મહિનાની જ નોંધ કરવાની, બીજા એક પણ મહિનાની નોંધ કરવાની નહીં. ઓકે સંજનાબેન, જોઈએ આ બાજુ. 31/3/2023 રોજ સુધીરનો રોકડ મેળ 5000ની બેંક શિલ્લક દર્શાવે છે. નીચેની માહિતી પરથી બેંક શિલ્લક મેળ તૈયાર કરો. એટલે મેં અહીંયા જો બેંક શિલ્લક મેળ તૈયાર કર્યો છે, લખીશ શ્રી સુધીરનો બેંક શિલ્લક મેળ. આને બેંક શિલ્લક મેળ કહેવાય. વ્યવહાર નંબર, વિગત, ઉધાર અને જમા. વ્યવહાર નંબર, ઉધાર અને જમા. રેડી? આને બેંક શિલ્લક મેળ કહેવાય. ખબર પડી ગઈ ભાઈ? બેંક શિલ્લક મેળ. હાલો હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત અહીંયાથી થશે. દાખલાની શરૂઆત અહીંયાથી. રોકડ મેળ મુજબની 5000 બેંક શિલ્લક દર્શાવે છે. ઉધાર બાજુ લખશું કે જમા બાજુ? રોકડ મેળ મુજબ બેંક શિલ્લક ઉધાર બાજુ કે જમા બાજુ લખશું? અભિષેકભાઈ, રાઈટ. કઈ બાજુ? ઉધાર બાજુ લખશું. રેડી? લખીશ રોકડ મેળ મુજબ બેંક શિલ્લક ઉધાર બાજુ 5000. રોકડ મેળ મુજબ
બેંક શિલ્લક, રોકડ મેળ મુજબ બેંક શિલ્લક, ઉધાર બાજુ લખીશ 5000. થઈ ગયો? ચાલો હવે આગળ જોઈએ. પેલું ધ્યાનથી જોજો. પેલું 29/12/2023 ના રોજ 8000 નો ચેક બેંકમાં ભરેલા. બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? આવે તો ધ્યાનથી સાંભળજો. આવે તો રોકડ મેળમાં ઉધાર થાય કે જમા થાય? ચેક બેંકમાં ભરો તો બેંકમાં આવે. આવે તો રોકડ મેળમાં ઉધાર કે જમા? તો કે સાહેબ આવે તો રોકડ મેળમાં ઉધાર. ભાઈ રોકડ મેળમાં ઉધાર હોય તો પાસબુકમાં શું હોવું જોઈએ? પાસબુકમાં શું હોવું જોઈએ? રોકડ મેળમાં ઉધાર હોય તો પાસબુકમાં જમા. એટલી ખબર પડી? એટલી ખબર પડી? 29/12/2023 ના રોજ 8000 નો ચેક બેંકમાં ભરેલા. બેંકમાં ભરો તો બેંકમાં આવે. આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. પરંતુ 31/12/2023 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલા નથી. ભાઈ કઈ બાજુ રકમ નથી લખી? જમા બાજુ રકમ નથી લખી. કઈ બાજુ રકમ નથી લખી? જમા બાજુ રકમ લખી નથી. તો આપણે જમા બાજુ રકમ લખવી પડશે. આપણે કઈ બાજુ રકમ લખવી પડશે? જમા બાજુ રકમ લખવી પડશે. આ બધું એક જ સરખું છે. તો લખશું શું ખબર છે? બેંકમાં ભરેલ પરંતુ પાસબુકમાં જમા નહીં કરેલ ચેક. જો દરેક શિક્ષક, દરેક ધ્યાનથી સાંભળજો, દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી, દરેક વિસ્તાર, દરેક શાળા, દરેક શહેર, દરેક રાજ્ય, એમાં જે વિગત છે ને એ અલગ અલગ હોય છે. એક સરખી વિગત કોઈની હશે નહીં. બાબત જે જેમ, બાબત જે જેમ છે. રેડી? તો તમારે આ કહેવા શું માગે છે ને એ વિગતના ખાનામાં લખવાનું કે પેલું બેંકમાં ભરેલ પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ ચેક. પાસબુકમાં જમા નહીં થયેલ ચેક 8000. તો અહીંયા લખી નાખીશ 8000. રેડી? આ વિગત અલગ અલગ હોઈ શકે છે પણ મેન આ છે. વિગત બધાની અલગ અલગ હોઈ શકે છે. દરેક શાળા, દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી, દરેક પ્રકાશન બધાની અલગ અલગ હોય. એ કોઈ મેટર નથી કરતું કારણ કે અંદર જે લખેલું હોય ને એ જ લખવાનું હોય. મેન તમારે શિક્ષક આ જોશે. ઓકે? ચાલો બીજું 6000 ના ચેક 30/12/2023 ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ. બેંકમાં વસૂલાત માટે મોકલેલ એટલે બેંકમાં ભરેલ. બેંકમાં વસૂલાત માટે મોકલેલ એટલે બેંકમાં ભરેલ. બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? બેંકમાં ભરો આવે. બેંકમાં ભરો વસૂલાત માટે મોકલેલ એટલે બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? તો કે સાહેબ આવે. આવે તો રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા. રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. હવે ધ્યાનથી સાંભળો. જે 31/3/2023 સુધી બેંકમાં વસૂલ કરેલ નથી, બેંકમાં વસૂલ કરેલ નથી. કેમાં વસૂલ નથી કરેલ? તો કે જમા બાજુ. કઈ બાજુ? જમા બાજુ. અસર કઈ બાજુ આવશે? જમા બાજુ. બીજું વસૂલાત માટે મોકલેલ પરંતુ વસૂલ નહીં કરેલ ચેક. જમા બાજુ કેટલા રૂપિયા લખશું? તો કે 6000. જમા બાજુ 6000 રૂપિયા. વસૂલાત માટે મોકલેલ પણ વસૂલ નહીં કરેલ ચેક 6000 જમા બાજુ. ખબર પડી કઈ રીતના હું વિગત લખું છું, કઈ રીતના ઉધાર અને જમા લખું છું? જે બાજુ રકમ લખેલી નથી
એ બાજુ હું રકમ લખું છું. આ લોકોએ છે ને અંદર ને અંદર સવાલ, અંદર ને અંદર જવાબ એવું આપેલું હોય. આ લોકોએ શું આપ્યું હોય? અંદર ને અંદર સવાલ આપેલા હોય અને અંદર ને અંદર જવાબ આપેલા હોય છે. તો અંદર ને અંદર સવાલ, અંદર ને અંદર જવાબ. રાઈટ? ઓકે, ચાલો એના પછી તારીખ 3. તારીખ 3. 3000નું વીજળી બિલ ચૂકવવા માટે 28/12/2023 ના રોજ ચેક આપેલ. ચેક આપો તો ચેક આવે કે જાય? ચેક આપો તો ચેક આવે કે જાય? જાય તો રોકડ મેળમાં જમા. ધ્યાનથી સાંભળજો. રોકડ મેળમાં જમા અને પાસબુકમાં ઉધાર. રેડી? સાચું કે ખોટું? ચેક આપેલ, ચેક આપો તો જાય, જાય તો રોકડ મેળમાં જમા, પાસબુકમાં ઉધાર. ધ્યાનથી સાંભળજો. 31/12/2024 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલ નથી. અહીંયા જવાબ આપી દીધો આપણને. જો બેંકે પાસબુકમાં ઉધારેલ નથી એટલે બેંકે પાસબુકમાં કઈ બાજુ નથી લખ્યું? તો કે સાહેબ ઉધાર બાજુ નથી લખ્યું. કઈ બાજુ નથી લખ્યું? ઉધાર બાજુ. તો આપણે ઉધાર બાજુ રકમ લખવી પડશે. વીજળી બિલ ચૂકવવા આપેલ પરંતુ પાસબુકમાં, ત્રીજું, વીજળી બિલ ચૂકવવા આપેલ પરંતુ પાસબુકમાં નહીં ઉધારેલ ચેક. હાલો, નહીં ઉધારેલ ચેક તો ઉધાર બાજુ રકમ લખવી પડશે. કેટલા રૂપિયા? તો કે 3000 રૂપિયા. અહીંયા લખી નાખીશ 3000 રૂપિયા. અહીંયા કરી દઈશ ડેશ. માલુમ પડા કે નહીં પડા? ખબર પડે છે ને? આ જ સિસ્ટમથી, સેમ ટુ સેમ સિસ્ટમથી આખે આખું ચેપ્ટર છે. કોઈ પણ પ્રકારનું, રાવલ, કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ફેરફાર નથી. આખા ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ફેરફાર નથી. ચોથું, 2000 ના ચેક 27/12/2023 ના રોજ લખી અને લેણદારને આપેલ છે. હાલો, લખી અને લેણદારને આપો તો ચેક આવે કે જાય? લખી અને લેણદારને આપો તો ચેક આવે કે જાય? જાય તો જમા. તો રોકડ મેળમાં જમા, રોકડ મેળમાં જમા, પાસબુકમાં ઉધાર. રોકડ મેળમાં જમા, પાસબુકમાં ઉધાર. આગળ વાંચું છું. પરંતુ 31/12/2024 સુધી ચેક બેંકમાં રજૂ થયા નથી. ક્યાં નથી રજૂ થયા? બેંકમાં. એટલે કે પાસબુકમાં રજૂ થયા નથી. રકમ કઈ બાજુ લખીશ? રકમ કઈ બાજુ? તો કે સાહેબ ઉધાર બાજુ. સિમ્પલ જ છે. રેડી? લેણદારને આપેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક. લેણદારને આપેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક. બેંકમાં આપેલ, લેણદારને આપેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક. કઈ બાજુ? તો ઉધાર બાજુ લખીશ 2000. ઉધાર બાજુ લખીશ 2000. આ બાજુ ડેશ. રેડી? ચાલો એના પછી, તો કે એના પછી પાંચમું, બેંકે પાસબુકના વ્યાજના 80 જમા કરેલ છે. જો બેંકે પાસબુકમાં જમા કર્યા છે. ધ્યાનથી સાંભળજો. બેંકે પાસબુકમાં જમા કર્યા છે. પાસબુકમાં જમા કર્યા હોય તો રોકડ મેળમાં શું થાય?
મને કોઈ કહે છે? બેંકે પાસબુકમાં જમા કર્યા છે. પાસબુકમાં જમા કર્યા હોય તો રોકડ મેળમાં શું થાય? ઉધાર. રોકડ મેળમાં શું થાય? ઉધાર. બેંકે પાસબુકમાં વ્યાજના જમા કરેલ છે. જે રોકડ મેળમાં જવાબ આપી દીધો. જો એ લોકોએ જવાબ આપ્યો ઉધારેલ નથી. રકમ કઈ બાજુ લખશું? ઉધાર બાજુ. રકમ કઈ બાજુ લખશું? ઉધાર બાજુ. રોકડ મેળમાં ઉધારેલ નથી. રેડી? તો લખીશ બેંક વ્યાજ જમા કરેલ જે રોકડ મેળમાં ઉધારેલ નથી. બેંક વ્યાજ જમા કરેલ જે રોકડ મેળમાં ઉધારેલ નથી. ઉધાર બાજુ કેટલા લખશું? તો કે 80 રૂપિયા. ઉધાર બાજુ 80 રૂપિયા. અહીંયા ડેશ કરી દઈશ. ઉધાર બાજુ 80 રૂપિયા. અહીંયા હું શું કરી દઈશ? ડેશ કરી દઈશ. રેડી? ચાલો એના પછી છઠ્ઠું. બેંકે બેંક ચાર્જીસ પાસબુકમાં ઉધારેલ છે. અહીંયા આપણને મળી ગયો સવાલ. પાસબુકમાં ઉધારેલ છે. પાસબુકમાં ઉધાર કરેલા છે તો રોકડ મેળમાં શું કરશું? જમા. રેડી? હવે જવાબ આપી દીધો. જો રોકડ મેળમાં જમા કરેલ નથી. કઈ બાજુ લખવાનું? જમા બાજુ. રોકડ મેળમાં જમા કરેલ નથી તો જમા બાજુ લખશું. ઓકે, લખીશ બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં જમા કરેલ નથી. બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં જમા કરેલ નથી. જમા બાજુ કેટલા લખશું? તો કે 100 રૂપિયા. હાલો બે બાજુનું ટોટલ કરવાનું. હવે બે બાજુનું શું કરવાનું? ટોટલ કરવાનું. કઈ બાજુ ટોટલ વધારે છે મને કયો? હાલો કઈ બાજુ ટોટલ વધારે છે? ઉધાર બાજુ કે જમા બાજુ? 5 6 7 8 ને 2 10. 10,080. 8 9 10 11 12 13 14 14,100. જમા બાજુ કેટલું? જમા બાજુ ટોટલ કેટલું વધારે છે? 14,100. તો અહીં લખી નાખીશ 14,100. 14,100. ચાલો આ બાજુ કેટલી રકમ ઘટે? 14,100 માંથી આ બધું જ બાદ કરો. 14,100 માંથી બધું જ બાદ કરો. 4,020. અહીંયા લખી નાખીશ 4,020. હવે ધ્યાનથી સાંભળજો. હવે ધ્યાનથી સાંભળજો એની આગળ શું લખવું. અહીંયા શરૂઆત શેનાથી કરી છે? રોકડ મેળથી. શરૂઆત શેનાથી કરી છે? રોકડ મેળથી. તો અહીંયા શરૂઆત પાસબુકથી કરવાનું. અહીંયા શરૂઆત શેનાથી કરવાની? પાસબુક. પાસબુક મુજબ ઉધાર બાકીને શું કહેવાય? મને કોઈ કહેશે? પાસબુક મુજબ ઉધાર બાકીને શું કહેવાય? પાસબુક પ્રમાણે ઉધાર બાકીને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. તો અહીંયા લખીશ પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. રેડી? આ દાખલો પૂરો. આવો દાખલો 6 ગુણમાં પૂછાય અને આ ચેપ્ટરમાંથી 6 ગુણના દાખલા પૂછાય છે. કેટલા ગુણના? 6 ગુણના દાખલા પૂછાય છે. સિમ્પલ જ છે. દ્વિનોંધી નામા પદ્ધતિ. એક અસર ઉધાર, એક અસર જમા. બસ બીજું કશું વિચારવાનું થતું જ નથી ને. એક અસર ઉધાર, એક અસર જમા. સર આમાંથી લોંગ ક્વેશ્ચન પૂછાય ના પૂછાય? 6 વ્યવહાર પૂછાય. કોઈ પણ 6 વ્યવહાર. કેટલા? કોઈ પણ 6 વ્યવહાર પૂછાય. 6 ગુણમાં પૂછાય. રેડી? કોઈ પણ 6 વ્યવહાર 6 ગુણમાં પૂછાય. ઓકે ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર છે. 45 મિનિટ થઈ ગઈ છે. રેડી? ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે આવતા સોમવારે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.
એન્ડ થેન્ક યુ સો મચ કે તમે મારું માન રાખી બપોર પછી બહાર જવાનું હોવાથી સવારમાં લેક્ચર મને લેવા દીધો. ખૂબ ખૂબ આભાર.